carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed. Deep and abiding, liking for you is all. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અલગ એવા બેકગ્રાઉન્ડની હારે મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ એક ફાર્મમાં કે ત્યાં અત્યારે પીચ પિકિંગ ચાલી રહ્યું છે. તો બસ એના માટે આવ્યા છે ને અહીંયા જાય છે ટિકિટ લેવા માટે. આખું એ લોકોનું ફાર્મ છે ને આખું અહીંયા પાર્કિંગ પણ છે, જોઈ શકો છો તમે. તો સૌથી પહેલાં ટિકિટ લેશું અને પછી અમે જશું પીચ પિકિંગ કરવા માટે. તો ચલો આજે હું એ તમારા લોકોની હારે બધું શેર કરીશ. રીતના જોઈ શકો છો બધા બોર્ડ મારેલા જ છે અને અમારા ઘરેથી ને છે ને 1 કલાકના ડિસ્ટન્સ છે જતું, એટલું બધું કાંઈ દૂર નથી. તો એકચ્યુઅલી યુએસએની અંદર છે ને સાચી મજા છે ને આ મે જૂન એ મંથમાં ખૂબ જ મજા આવે. બધું આવી રીતના બધી એક્ટિવિટી ચાલુ થઈ જાય ને. બસ આ ઓગસ્ટ સુધી તો માંડ રહેશે, પછી તો પાછું બધું ઠંડુ થવા માંડી જાય. તો જે 2 મહિના છે ને જૂન જુલાઈ જ મેઇન હોય ફરવા કરવાનો એના માટે. પછી કંઈ વેધરનો કહે ને કે ભરોસો નથી હોતો, તો એ કરી લેવાના મજા. તો ચલો આપણે જઈએ પેલા ટિકિટ લેવા. તો ટિકિટ લઈ લીધી છે. હવે અહીંયા આવશે ટ્રેક્ટર અને એમાં બેસીને જવાનું છે. મીશુ, તને મજા છે? હાઉ વોઝ યોર સરપ્રાઈઝ? We are going to get the peaches. તો ટિકિટ લઈ લીધી છે. પર પર્સન $6 છે અને તમારે બેગ લેવી હોય તો તમારે જેવી રીતના બેગ લેવી હોય રીતના લઈ શકો છો. પર બેગ $25 હતા ને જિગ્નેશ? $25 હતા ને પર બેગના $25. બટ 1 બેગ ઇઝ ઇનફ. પછી એટલા બધા પીચીસ તમે શું કરો? સો ચલો Garo Ursa, tractor માંથી. થોડુંક નજીક આવતું મિશા ભરાઈ જાય. તો અમે લોકો જે ફાર્મમાં આવ્યા છે ને ત્યાં એ લોકોએ ઘણું જ બધું વાવતા હોય છે. સ્ટ્રોબેરી હોય છે, બેરીઝ હોય છે અને શાકભાજી પણ બધા એટલા જ બધા એ લોકો અહીંયા વાવતા હોય છે. જોઈ શકો છો આ જે ફાર્મ છે ને તે ખૂબ જ મોટું છે. અમારે લોકોને ટ્રેક્ટર રાઈડમાં પણ વધારે પડતી વાર લાગી ગઈ હતી જ્યાં એ લોકોએ પીચ વાવ્યા હતા ને ત્યાં સુધી પહોંચવા માટે. તો જોઈ શકો છો આ જે તમને સામે જે ટ્રી દેખાય છે ને તે પીચના છે. તો તમે જોઈ શકો છો કે કેટલું મોટું એ લોકોનું ફાર્મ છે.
One more. હાથ ના લાગી જાય ટ્રંક હોય ને. સરસ પેલા બધા કેરી હોય. બીજું સરસ સરસ અલે. ઓકે અહીંયા બીજું મમ્મા સામે જો અત્યારે પહોંચી ગયા છીએ જિજ્ઞાસ ઓલી બાજુ વયા જાય છે અહીંયા કોઈ નથી. તમે લોકો પહોંચી ગયા છીએ ને આ છે આખા પીચના ટ્રીસ. બીજું નીચે જોજા કેટલા બધા જો પૈડા ના જો અહીંયા મમ્મી આપણે બે પેક કરીએ. તું મને આવે પેલા મને પેક કરી. I can grab it. You grab both of them. આમાં ખબર ના હોય કેવા હારા હોય. થોડાક સોફ્ટ ને એવા હોય ને એવા લેવાય. થોડાક રેડ હોવા જોઈએ તો આ સારા કડક છે. બહુ કડક છે મીશો તો પાકાવું પડશે. Ola, હા મેં ગરમ I think. Let's look at this tree. You can come with me. Come here. I also want to see with you. God. તો જોઈ શકો છો પીચનું જે ફાર્મ છે તે કેટલું સરસ છે અને અહીંયા આવી રીતના જે એક્ટિવિટી થતી હોય ને બધા પિક કરવા આવે ને બધાને ખૂબ જ મજા પણ આવતી હોય છે. એકચ્યુઅલી એની જે મજા છે ને એને કંઈક અલગ જ હોય રીતના ઝાડમાંથી ને તોડીને આપણે જે લઈ જઈએ ને એની જોઈ શકો છો. આ એક ઝાડ છે પણ એમાં જોઈ શકો છો કેટલા બધા પીચીસ છે અને ત્યાં પણ અહીંયા તોડે જ છે જિજ્ઞાસ અને મીશા બે. હવે બરાબર મેં કીધું તું ને પપ્પાને એમ બેસાડવી જ પડશે આજે. આ વાળું જે છે ને ના એ ગ્રીન છે. You say, take me on a treasure hunt. I long for something new. Have you heard the fairies when they sing and dance? એ નથી. Oh, I wish it was me every night. When I close તમને લોકોને અમેરિકાની પીચની વાડી કેવી લાગી મને જરૂરથી કહેજો. ત્યાં આપણે આવી રીતના આંબાની એની વાડી હોય છે મને ખબર છે બટ મેં તમારા લોકોની હારે અહીંયાનું ફાર્મ અહીંયાની વાડીને બધું શેર કર્યું. આઈ હોપ તમને લોકોને ખૂબ જ મજા આવી હશે. મમ્માએ તો શું કીધું તો ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો કેટલું સરસ છે. વેધર પણ આજે સાથ દઈ દીધો છે તો વેધર સારું હોય ને તો ઘણું સારું પડે. જિજ્ઞાસ મજા આવી. સરસ છે. આ જો પેક ભરાઈ ગઈ. ના બધાય નહીં તોડવાનું શું જે સરસ સરસ મેં શું રેડ હોય ને અહીંયા તાર તોડું છે ને. ઓકે. અને જોર્જિયા જે સ્ટેટ છે ને એકચ્યુઅલી એનું જે ફ્રૂટ છે ને પીચ છે
તો જેટલી તમે જ્યોર્જિયાની નંબર પ્લેટ જોશો ને એમાં પીચનું જ સાઇન હોય છે, રાઈટ જિગ્નેશ? જ્યોર્જિયાનું કોઈ ફ્રૂટ પીચ છે ને? યસ, જોર્જિયન પીચ છે. અને તમે જેટલી જ્યોર્જિયાની જે આપણે વ્હીકલની પ્લેટ હોય ને વ્હીલ પ્લેટ છે નંબર પ્લેટ એમાં પણ પીચનું સાઇન હોય. હું તમને દેખાડીશ. ગુડ, વી આર ગુડ. Close my eyes, I see beauty lives in me. I know I don't yet know it, so I trust you when you say that beauty lives in me too. Later, it comes later, dear. For many of us, I promise you that we learn through the wrong, and even the rough can be sweet. Just close your eyes and know. અહીંયા ટ્રાયસિકલ ને એવું પણ ઘણી બધી અહીંયા ડિફરન્ટ એક્ટિવિટીઝ પણ છે, જોઈ શકો છો તમે. અહીંયા ટ્રાયસિકલ રેસીસ ને એવું પણ છે. અમે લોકો બધા સ્પીક કરીને આવી ગયા છીએ અને અત્યારે હવે છે લંચ ટાઈમ કે જે અમે લોકો ઘરેથી જ બનાવીને આવ્યા છીએ. સેન્ડવિચ મીશો 1 તારી હશે અને ચીઝ એક ચીઝ છે ને એક વેજીટેબલ છે. ટર્ન કરે એટલે મમ્માને ખબર પડી જશે. હા તારી છે. અને બસ આટલું બધું નાસ્તો છે. અહીંયા પણ છે પણ થોડું નોનવેજ ઓપ્શન તો વધારે હતું એટલે મેં કીધું ઘરેથી લઈ જાય પછી આઈસ્ક્રીમ ને એવું કંઈ. હા હા બધું છે બધું છે. હા, તારું છે ઓરિયો તારા જ છે. ઓકે પેલા સેન્ડવિચ ફિનિશ કરી લે પછી ઓરિયો અહીંયા નાખ દો. તારી રીતના બધું લઈને આવ્યા હોય ને તો મજા પણ આવે, રાઈટ જિગ્નેશ? સરસ. તો બસ પછી આઈસ્ક્રીમ ને એવું બધું અહીંયાથી અમે પિક કરશું. કોને ખાવો છે આઈસ્ક્રીમ? આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. અમેરિકાની વાડી સારી લાગી હશે. કેવું લાગ્યું અહીંયાનું ખેતર કેટલું મોટું છે. અહીંયા એકચ્યુઅલી જગ્યા ખૂબ જ વધારે હોય છે, આઈ નો, બટ એ લોકો એટલું સરસ રીતના બધું બનાવતા હોય છે. પબ્લિક માટે એટલી એક્ટિવિટીઝ પણ એ લોકો બનાવતા હોય છે કે જેથી મોર પીપલ્સ અહીંયા વિઝિટ કરે. તો આના પછીનો વિડીયો પણ એટલો જ એક્સાઇટેડ રહેવાનો છે. તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, બની શકે એટલો શેર પણ કરતા રહેજો. બની શકે એટલો બધા ફાર્મર્સ જેટલા હોય ને એ લોકોની હારે શેર કરજો કે જેથી એ લોકોને પણ નવા બિઝનેસને રિલેટેડ આઈડિયાઝ પણ આવતા રહે. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.